રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાલમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક જે સામાજિક સંસ્થાઓ આવેલી છે તેમણે બેનર સાથે વિરોધ કર્યો। આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। સામાજિક સંસ્થાઓએ બેનર્સ હાથમાં લીધા હતા। આરોપીઓને સજા આપો, આરોપીઓને ફાંસી આપો તેવા બેનર સાથે વિરોધ કર્યો હતો। જવાબદારોની મિલકત જપ્ત કરવાની પણ માંગણી કરી હતી। તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે સામાજિક સંસ્થાઓ દ્વારા આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પોસ્ટર્સ બેનર સાથે ન્યાય દેવીનું સ્ટેચ્યુ લઈને આ તમામ સામાજિક સંસ્થાઓ પહોંચી હતી અને બેનર્સમાં લખેલું છે, ગુનેગારોને ફાંસી આપો। અગ્નિકાંડ જે ટીઆરપી અગ્નિકાંડ જે થયો હતો તેમાં 27 લોકોના મોત થયા હતા। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ લઈને હવે પીડિતોની વહારે સામાજિક સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓ સામે આવ્યા છે। તમામ લોકો અત્યારે અહીંયા પોસ્ટર બેનર સાથે આવ્યા છે, ન્યાયની દેવીનું પુતળું લઈને આવ્યા છે અને માગણી કરી રહ્યા છે કે આરોપીઓ છે તેમની સંપત્તિ જપ્ત થાય અને સાથે સાથે તેમને ફાંસીની સજા આપવામાં આવે। શું કહેશો, તમારી માગણી શું છે? જે આજરોજ અમે ન્યાયની દેવીને સાથે લઈને આવ્યા છીએ, કેમ કે એની આંખો ઉપર પટ્ટી બાંધેલી હોય તેના માટે બધા સામાન હોય છે, પણ આજે મૂર્તિને એટલા માટે અમે સાથે લઈને આવ્યા છીએ કે આજે તમે આંખોની પટ્ટી ખોલો। આજે કૃત્ય કરવામાં આવ્યું છે નરાધમો દ્વારા, તે આંખ બંધ કરીને નહીં પણ આંખ ખોલીને આની સજા આપવી જોઈએ। એટલા માટે આ કૃત્ય કરવાનું એના અપરાધીઓને સજા કરવામાં આવે એવી અમે માંગ લઈને આવ્યા છીએ। આપણી સાથે બીજા વ્યક્તિઓ પણ છે, શું કહેશો કાનાભાઈ, શું લઈને આવ્યા છો અને શું માંગણી છે? આજરોજ રાજકોટના જુદા જુદા સંગઠનો તેમજ અમે રાજકોટ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ કે અમારી માંગ એ છે કે જલ્દી આ પીડિત પરિવારોને ન્યાય મળે તેમજ આરોપીઓને સજા થાય કડક। કે કોઈ પણ મોટા નેતા હોય, નાના નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય તો કોઈ બચવા ન જોઈએ। અને બીજું કે આમાં ઊંડી તપાસ થવી જોઈએ। કોઈ યારે વ્યક્તિ યારે કે પાર્ટી યારે અમારે કોઈ વિરોધ નથી। જે ખોટા વ્યક્તિઓ છે એની આમાં અમારે વિરોધ છે અને એનું અમે રજૂઆત કરી રહ્યા છીએ કે પીડિત પરિવારોને ન્યાય મળે, કે આરોપીઓની તમામની પ્રોપર્ટી જપ્ત થાય, જે મિલકતો છે એ પીડિત પરિવારોને મળે એવી પણ અમે માંગ કરી રહ્યા છીએ। બીજા લોકો પણ છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું માંગણી છે? અમારી માંગ ફક્ત ને ફક્ત એ જ છે કે જે આ કહેવામાં આવે કે રોજ છાપામાં આવે આ થયું તે થયું, અત્યાર સુધી કોઈ પણ આરોપીઓને સજા કરવામાં આવી નથી। આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આરોપીઓને અમે તો ફાંસીની સજાની જ માંગ કરી છે કે આ ગેમ ઝોનની અંદર 27 જે બાળકોના અને અન્ય નાના મોટા વ્યક્તિઓના મૃત્યુ થયા તેના પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે। જો તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મુકદમો ચલાવવામાં નહીં આવે, ન્યાય આપવામાં નહીં આવે તો આ આંદોલન વધુમાં વધુ ઉગ્ર બનશે અને આ આંદોલનને અમે આખા ગુજરાત લેવલે લઈ જવાની અમારી તૈયારી છે। તો અગ્નિકાંડના જે આરોપીઓ છે તેમને ફાંસીની સજા આપવામાં આવે, તેમની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવે અને દાખલારૂપ કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે તેવી માગણી રાજકોટના સામાજિક સંગઠનો છે એ કરી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।